માત્ર 2 કપ સાબુદાણામાંથી 30 જ મિનિટમાં 80 થી 100 જેટલા પાપડ બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકાય એવા પાપડ. અને પાપડ એવા કે જે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા. તો કઈ રીતે બને છે પાપડ જોઈ લઈએ. તેના માટે 2 કપ સાબુદાણાને મેં રાત્રે પલાળી લીધા હતા. સાબુદાણા સરસ પલળી જાય એટલે મિક્સર જારમાં એડ કરી થોડું પાણી નાખીને બારીક પીસી લેશું. સાબુદાણા સરસ આ રીતે પીસાઈ જાય એટલે એક મોટી તપેલીમાં કાઢી લેશું. પછી તેમાં સાબુદાણાથી 4 ગણું પાણી એડ કરીશું. હવે બરાબર મિક્સ કરીશું અને જો આ રીતે ગાંઠા હોય તો ચમચાના મદદથી આ રીતે તેને તોડી લેશું અને આ બેટરમાં ગાંઠા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. હવે બેટરમાં સ્વાદ અનુસારથી થોડું ઓછું મીઠું એડ કરીશું કારણ કે પાપડ જ્યારે બનશે તે પતલા હશે અને મીઠું જો બરાબર હશે તો પાપડ થોડા આપણા ખારા લાગશે. તો સ્વાદ અનુસારથી થોડું ઓછું મીઠું એડ કરવું. અડધી ચમચી જેટલા તલ, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરી મિક્સ થઈ જાય એટલે ગેસ ઉપર મૂકીશું. હવે સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી બેટરને સતત હલાવીશું જેથી બેટર નીચે બેસી ન જાય. બેટર આ રીતે ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દઈશું. અને હવે એક પાલ ઉપર ચમચાના મદદથી આ રીતે આપણે પાપડ પાડીશું. આ પાપડ પાડતા માત્ર 10 જ મિનિટ થાય છે. તમે જોઈ શકો છો બધા પાપડ અહીં રેડી થઈ ગયા છે. હવે આને 2 દિવસ માટે તડકે સુકાવીશું. 2 દિવસ પછી પાપડ સુકાઈને આ રીતે રેડી થઈ ગયા છે. હવે આ પાપડ તળ્યા પછી કેવા બને છે તે તમે વિડીયોમાં આગળ જોયું જ હશે. તો આ રૂ જેવા પાપડ જે ચોખાને પણ ટક્કર આપે એવા છે. તો આ ફરાળી પાપડની રેસીપી જો તમને ગમી હોય તો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.